શ્રીલંકામાં તાંડવ મચાવી ચક્રવાત દિત્વા દક્ષિણ ભારત તરફ આગળ વધ્યું। આજે સાંજ સુધીમાં દક્ષિણ ભારતના દરિયાકાંઠે ટકરાવવાની સંભાવના। તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ સાથે ફૂંકાયો પવન। કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો। નેશનલ હેરાલ્ડ કેસમાં વધુ એક એફઆઈઆર નોંધાઈ। દિલ્હી પોલીસે સોનિયા, રાહુલ સહિત 6 અન્ય લોકો અને 3 કંપની સામે અપરાધિક ષડયંત્ર રચવાનો નોંધ્યો ગુનો। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓ સાથે કરશે મન કી બાત। સવારે 11 કલાકે રેડિયો પર મન કી બાતનો 128મો એપિસોડ થશે પ્રસારિત। આમ આદમી પાર્ટીના નેતાની છેડતીના કેસમાં ધરપકડ। દાહોદ પોલીસે દેવેન્દ્ર મેડા નામના આપના કાર્યકરને અપહરણ છેડતીના કેસમાં ઝડપ્યો। થોડા સમય પહેલા જ આપમાં જોડાયેલો મેડાનો છે ગુનાહિત ઇતિહાસ। વરુણ પટેલની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ લાગુ કરવા માંગ। જો ઈડબ્લ્યુએસ લાગુ નહીં થાય તો પાટીદારોનું રાજકીય પતન થવાની કરી વાત। સોશિયલ મીડિયામાં લખ્યું, દૂરબીનથી જોશો તો પણ રાજકારણમાં પાટીદારો નહીં દેખાય। ગુજરાતની રાજનીતિમાં જામ્યું પટ્ટાનું રાજકારણ। જિગ્નેશ મેવાણી બાદ હવે ગોપાલ ઇટાલિયા મેદાનમાં। કમરના બદલે ગળામાં પટ્ટા પહેરનારના પટ્ટા ઉતરાવી દેવાની કરી વાત।